ભરૂચ શહેરની ઓળખ સમાન પાંચબત્તી સર્કલ હવે નવી શોભા સાથે શહેરનું ગૌરવ બની ગયું છે। પીપી સવાણી યુનિવર્સિટીના સહયોગથી અંદાજે 32 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આ સર્કલનું રાજ્યમંત્રી શ્રી ઈશ્વર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું। 5 ફાનસની વિશિષ્ટ રચના, સ્પેસ રોકેટ, પ્રેરણાદાયક કલાત્મક આકૃતિઓ સાથે સર્કલને આધુનિક સ્વરૂપ આપવામાં આવ્યું છે। સાથે સાથે સ્ટેશનથી પાંચબત્તી સુધીના માર્ગને આઇકોનિક રોડ તરીકે વિકસાવવાની પણ જાહેરાત કરાઈ છે, જે ભરૂચને નવી ઓળખ આપશે। ભૃગુ ઋષિ પરથી સંસ્કૃતમાં ભૃગુ કચ્છ કહેવાય છે અને આજે આ ભરૂચ અનેક યોદ્ધાઓ આ ભૂમિમાંથી પ્રાપ્ત થયા છે। પંડિત ઓમકારનાથજી, કનૈયાલાલ મુનશીજી જે સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી તરીકે પણ રહ્યા છે અને એઓએ એ વખતે વૃક્ષારોપણ માટેની જહેમત કરીને તમામ વિસ્તારની અંદર વૃક્ષોનું વાવેતર થાય એ માટે પણ પ્રેરણા એમણે આપી હતી। આજે અહીંયા પાંચબત્તી જે અંગ્રેજોના સમયની અંદર લાઈટ નહોતી ત્યારે 5 ફાનસ લગાડતા હતા અને એના પરથી પાંચબત્તી નામ આપવામાં આવ્યું હતું। આજે અહીંયા આ સર્કલને નવીનીકરણ કરવા માટે અમારા પીપી સવાણી યુનિવર્સિટીના કરતાર તેવા રમેશભાઈ સવાણી અને એમની ટીમે 32 લાખના ખર્ચે અહીંયા સરસ મજાનું જે ભરૂચની જૂની ઓળખ છે પાંચબત્તી એ રીતનું અહીંયા આજે સર્કલ બનાવીને આજે લોકો બધું ત્યારે આ ભરૂચની પ્રજામાં એક બ્યુટિફિકેશનના પર વધારો થઈ રહ્યો છે। ત્યારે આવી રીતે ભરૂચના પર અનેક સર્કલો જે નવીનીકરણ થઈ રહ્યા છે। આવનારા દિવસોમાં સચના સર્કલ પણ, બંબાખાના, સોનેરી મહેલ આ બધા નવીનીકરણ થઈ રહ્યા ત્યારે ભરૂચની શોભામાં અતિ વધારો થવાનો છે। પાંચબત્તી વિસ્તારમાં પીપી સવાણી યુનિવર્સિટીના કરતા હતા રમેશભાઈ સવાણી અને એમની ટીમ દ્વારા અંદાજિત 32 લાખ રૂપિયાના ખર્ચે નવા સર્કલનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। સ્પેસ રોકેટ સહિત ભરૂચની જે પાંચબત્તીની ઓળખ છે કે જ્યારે દેશ પરતંત્ર હતો, અંગ્રેજોના સમયે પાંચબત્તી વ્યવહારિક સેન્ટર હતું, એવા સમયે 5 ફાનસ લગાવવામાં આવ્યા હતા। આ ઓળખને પણ યથાવત રાખીને નવા સર્કલમાં અનેક પ્રકારના મેસેજીસ સાથે ભરૂચના મધ્યમાં આ સર્કલનું ઇનોગ્રેશન થયું છે। સવાણી ગ્રુપના પ્રતિનિધિઓની પણ ઉપસ્થિતિ છે। અત્રેથી ભરૂચ નગરપાલિકા દ્વારા અને ભરૂચ શહેરના નાગરિકો વતી પીપી સવાણી યુનિવર્સિટી ગ્રુપનો આભાર માનીએ છીએ। આની સાથે સાથે દેશના મહાપુરુષો એમની પ્રતિમા લગાવવાનું પણ લગભગ તમામ સર્કલો ઉપર આયોજન થઈ ચૂક્યું છે। આજે આ સર્કલના લોકાર્પણથી ભરૂચની સુંદરતામાં વધારો થશે। આવનારા દિવસોમાં ભરૂચનો સ્ટેશન રોડ છે એ રાજ્યના મુખ્યમંત્રીએ આઇકોનિક રોડ તરીકે જાહેર કર્યો છે, એનું કામ પણ આગામી 15-20 દિવસમાં શરૂ થવા જઈ રહ્યો છે। સાથે સાથે ભરૂચની જે ઓળખ છે પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ, એના માટે પણ રાજ્ય સરકારે 10 કરોડ રૂપિયા આપ્યા છે, એનું કામ પણ આગામી 15 દિવસમાં શરૂ કરવાનું આયોજન છે। થેન્ક યુ।